ચાલો હવે એના દાખલા ગણીએ. જોવો જોઈએ એક સૂત્ર કહું છું લખી લેજો. પેલા તો જો સમજાવી દઉં. બે અલગ અલગ દ્રવ્ય છે. એકનો અવરોધકતા ગુણાંક α1, બીજાનો અવરોધકતા ગુણાંક α2 છે. બે દ્રવ્ય, એકનો અવરોધકતા ગુણાંક α1, બીજાનો અવરોધકતા ગુણાંક α1. પ્રથમ દ્રવ્યની સંદર્ભ તાપમાને અવરોધકતા ρ01, બીજા દ્રવ્યની સંદર્ભ તાપમાને અવરોધકતા ρ02 છે. હવે સમજો આપણે શું કરવું છે, આ બે દ્રવ્યનું મિશ્રણ કરીને એવું દ્રવ્ય બનાવવું. કેવું દ્રવ્ય બનાવવું છે? તો કે એવું દ્રવ્ય બનાવવું છે કે જે દ્રવ્યની અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખતી નથી. સમજાય છે મિત્રો? બે દ્રવ્ય આપેલા છે. પ્રશ્ન લખી લ્યો પહેલા કે બે અલગ અલગ દ્રવ્ય, એકનો અવરોધકતા ગુણાંક α1, બીજાનો અવરોધકતા ગુણાંક α2, અનુક્રમે તેમની સંદર્ભ તાપમાને અવરોધકતા ρ01, બીજાની ρ02 હોય તો બંનેનું મિશ્રણ કેવી રીતે કરવામાં આવે કે જેથી કરીને તેની અવરોધકતા તાપમાન સાથે બદલાશે નહીં. આ માટે બીજા દ્રવ્યની સંદર્ભ તાપમાને અવરોધકતાનું સૂત્ર જણાવો. એટલે આપણે ρ02 નું સૂત્ર જોઈશું. તો યાદ રાખજો, ρ02 is equal to minus ρ01 into α1 ના છેદમાં α2. તો બે દ્રવ્યોનું મિશ્રણ કરો કે જેથી કરીને અવરોધકતા ન બદલાય તાપમાન સાથે. તો એના માટે બીજા દ્રવ્યની અવરોધકતા, બીજા દ્રવ્યની અવરોધકતા સંદર્ભ તાપમાનની કેટલી હોવી જોઈએ? માઇનસ ρ01 into α1 upon α2. એક આ સૂત્ર યાદ રાખજો બધા, બરાબર. ટેક્સ્ટ બુક નું ઉદાહરણ 3 આપણે જોઈએ. ચાલો ટેક્સ્ટ બુક ના ઉદાહરણ 3 માં ઓરડાના તાપમાન અવરોધ આપેલો છે અને ઓરડાના તાપમાન અવરોધ આપેલો છે તો ઓરડાના તાપમાનને આપણે સંદર્ભ તાપમાન લઈ શકશું. ઓરડાનું તાપમાન, સંદર્ભ તાપમાન T0 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. ત્યારનો અવરોધ આપેલો છે R0 બરાબર 75.3 ઓહમ. સમજાય છે? પછી આગળ શું કીધું છે કે જ્યારે વાહકના બે છેડા વચ્ચે 230 વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે તેમાંથી સ્થિર પ્રવાહ કેટલો પસાર થાય છે? 2.68 એમ્પિયર. તો આ સમયનું તાપમાન કેટલું હશે? બાકી ડિટેલમાં રકમ તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. ચાલો કેટલા વોલ્ટેજ લગાડ્યા? 230 વોલ્ટ. ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો છે? 2.68 એમ્પિયર. સમજાય છે? તો આ સમયે તાપમાન કેટલું હશે આપણે ગોતવાનું છે. એકદમ સહેલો દાખલો છે ફ્રેન્ડ્સ, સાવ સહેલું છે, ગભરાવાનું નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આલ્ફાની વેલ્યુ આપેલી છે 1.7 into 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. જોવો જોઈએ, સાવ સહેલું છે. શું છે અવરોધ અને તાપમાન વચ્ચેનું સૂત્ર? R બરાબર R0 into bracket 1 plus alpha T minus T0. સમજાય છે બધાને? R0 એટલે સંદર્ભ તાપમાનનો અવરોધ which is given આપેલો છે. T0 એટલે સંદર્ભ તાપમાન એ પણ આપેલું છે. આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક એ પણ આપેલું છે. આપણે શું કરવાનું છે? તાપમાન T ગોતવાનું છે. એક બીજી વસ્તુ, T તાપમાનનો અવરોધ રકમ મુજબ T જેટલા તાપમાને V આટલો છે ને I આટલો છે. તો R બરાબર તમે લખી શકો V ના છેદમાં I બરાબર R0
into bracket 1 plus alpha t minus t0 બધી વેલ્યુ આપેલી છે v ની i ની r0 ની t0 આલ્ફા બધી વેલ્યુ મૂકી અને t ને સબ્જેક્ટ એટલે કે કર્તા બનાવશો એટલે આન્સર આવી જશે સમજાય છે બધાને એકદમ સરળ દાખલો છે એના પછી ઉદાહરણ 4 ઉદાહરણ 4 માં બરફનું તાપમાન આપેલું છે શેનું તાપમાન આપેલું છે બરફનું તો ચાલો શું કરશું આમાં બરફના તાપમાનને આપણે સંદર્ભ તાપમાન લઈ શકીએ બરોબર તો બરફના તાપમાનને અવરોધ આપેલો છે 5 ઓહમ વરાળના તાપમાને અવરોધ આપેલો છે 5.23 ઓહમ તો બરફનું તાપમાન સંદર્ભ તાપમાન T0 બરાબર 0 ત્યારનો અવરોધ R0 બરાબર 5 ઓહમ વરાળના તાપમાનને અવરોધ એટલે 100 ડિગ્રી સેલ્સિયસે અવરોધ આપેલો છે R કેટલો છે 5.23 ઓહમ તો આપણે શું કરવાનું છે હીટ બાથનું તાપમાન T ડેશ કોનું તો કે હીટ બાથ તાપમાન T ડેશ હતું ત્યારે અવરોધ R ડેશ બરાબર 5.795 ઓહમ હતો તો હીટ બાથનું ટેમ્પરેચર કેટલું બરોબર જો બે રીતે થઈ શકે એક ટેક્સ્ટમાં સિમ્પલ જી ફોર્મ્યુલા આપી છે હીટ બાથનું તાપમાન T ડેશ બરાબર R ડેશ માઈનસ R0 ના છેદમાં R minus R0 into 100 જે તાપમાને અવરોધ તમને આપેલો છે ઈ R ડેશ જી ગોતવાનું છે T ડેશ is equal to R ડેશ minus R0 પણ R minus R0 સમજી શકો છો તમે હીટ બાથનું તાપમાન R ડેશ એટલે હીટ બાથના તાપમાનનો અવરોધ R0 એટલે સંદર્ભ તાપમાનનો અવરોધ અને R એટલે શું વરાળના તાપમાનને અવરોધ એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની આનો પરથી ડાયરેક્ટ થઈ જશે એમસીક્યુ માં પૂછાઈ શકે બીજું જો તમે ભૂલી જાવ તો બે પેર બનાવવાની એક T0 અને T ની અને બીજી T0 અને T ડેશ ની તો જો T0 અને T ની પેર બનાવશો શું સૂત્ર થશે બોલો R બરાબર R0 into bracket 1 plus alpha t minus t0 હવે જોવું છે એકદમ સહેલું છે t0 આપેલું છે t આપેલું છે r0 આપેલું છે r આપેલું છે આમાં જો તમે બધી વેલ્યુ મૂકશો એટલે સૌપ્રથમ તમને શું મળશે આલ્ફા ની કિંમત મળે સમજાય છે બધાને એટલે પહેલી પેરમાંથી આલ્ફા ની વેલ્યુ મળશે હવે બીજી પેર કોની બનાવવાની છે T0 અને T ડેશ ની એટલું યાદ રાખવાનું ત્રણ તાપમાન આપી હોય તો બે પેર બને અને ઈ જે બે પેર બનશે હંમેશા સંદર્ભની સાપેક્ષે જ બનશે એટલે આની આનારે સંદર્ભ આરે ને આની પણ સંદર્ભ તાપમાન આરે એટલે શું થશે બીજી પેર બને T0 અને T ડેશ શું થશે બોલો R dash बराबर R0 into bracket 1 plus alpha T dash minus T0 સમજાય છે બધાને ચાલો શું થશે આમાં R dash આપેલું છે R0 આપેલો છે આલ્ફા આપણે ગોઈતો અહીંયા T0 આપેલું છે સાદુરૂપ આપીને તમે T dash મેળવી શકો જો કદાચ આ ફોર્મ્યુલા ભૂલાઈ જાય તો ઓકે ચાલો એના પછી વધારાના દાખલા આપણે એક બે જોઈ લઈએ ચાલો વધારાના દાખલામાં રેઝિસ્ટન્સ ઓફ ટંગસ્ટન રકમ લખજો રેઝિસ્ટન્સ ઓફ એ ટંગસ્ટન ફિલામેન્ટ at 150 degree Celsius is 133 ohm ટંગસ્ટનના ફિલામેન્ટનું 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે 133 T બરાબર 150 ડિગ્રી સેલ્સિયસ એક્સ્ટ્રા સમ વધારાના
ત્યારે એનો અવરોધ છે 133 ઓહમ. ચાલો આગળ શું કીધું? what will be its resistance at 500 degree celsius? 500 degree celsius તાપમાને એનો અવરોધ કેટલો હશે? નવું તાપમાન T ડેશ બરાબર 500 ડિગ્રી સેલ્સિયસ ત્યારનો અવરોધ કેટલો ગોતવાનું છે. આલ્ફા બરાબર 0.0045 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપેલું છે. ચાલો શું કરશું? સાવ સહેલું છે, જોવો જોઈએ. સંદર્ભ તાપમાન નથી આપેલું, કાંઈ વાંધો નહીં, થિયરીમાં સમજાયું હતું, તમે એને 0 લઈ શકો. T0 બરાબર 0 લઈ શકશો. તો કોઈ કે સંદર્ભ તાપમાનનો અવરોધ નથી આપેલું, પણ કાંઈ જરૂર નથી, ઉડી જશે. જોજો શું સૂત્ર બનશે? R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 સૂત્ર અનુસાર. ચાલો પહેલી પેર કોની બનશે? T અને T0 ની. T અને T0 માટે શું થશે બોલું? R is equal to R0 into bracket 1 plus alpha. T કેટલો છે? 150. T0 કેટલું? 0. સમજે છે બધાને? અને અહીંયા શું આવશે? T તાપમાને અવરોધ. બરોબર. હાલો તો ઈ કેટલું આપેલું છે? T તાપમાને 133 R0 into bracket 1 plus 150 alpha. આને કે આપણે સમીકરણ નંબર 1. ચાલો બીજી પેર કોની બનશે? T ડેશ અને T0 ની. તો ચાલો આ સૂત્ર ઉપરથી અહીંયા શું આવશે? R dash is equal to R0 into bracket 1 plus alpha T dash minus T0. R dash આપણે ગોતવાનો છે. R0 as it is 1 plus alpha T dash એટલે કેટલું? 500 minus 0. સંદર્ભ તાપમાન લઈ લઈએ. ચાલો શું થશે અહીંયા? R dash બરાબર R0 into bracket 1 plus 500 alpha. સમીકરણ 2. ચાલો શું કરવાનું? સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 એટલે R dash upon શું થશે? ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ R dash upon 133 is equal to જમણી બાજુના છેદમાં જમણી બાજુ R0 કેન્સલ. અહીંયા શું આવશે? 1 પ્લસ 500 આલ્ફા છેદમાં 1 પ્લસ 150 આલ્ફા. આલ્ફાની વેલ્યુ આપી છે, મૂકી દેશો. R ડેશ ને કરતા બનાવો એટલે જવાબ આવી જશે. સમજાણું બધાને? લખી લેજો બધા. ચાર દાખલા ગણી એટલે આપણા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરોબર? એટલું યાદ રાખજો, બોર્ડમાં, ગુસ્કેટમાં, નીટમાં આને લગતો એકાદો કન્સેપ્ટ દર વખતે હોય જ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજો દાખલો છે, રકમ બોલું છું. The resistance of conductor at 20 degree Celsius is 3.15 ohm. બરોબર? 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપેલો છે. T બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ છે 3.15 ઓહમ. આગળ and at 100 degree Celsius is 3.75 ohm. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપેલો છે 3.75 ઓહમ. આગળ determine the temperature of coefficient of resistance of conductor એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો. ચાલો બીજું what will be the resistance at 0 degree Celsius. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો હશે એ પણ આપણે ગોતવાનું છે. સાવ સહેલું. ચાલો સંદર્ભ તાપમાન નથી આપેલું,
0 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈ શકીએ. આની પહેલા જેમ કીધું તેમ બે પેર બનાવી. પહેલી પેર T અને T0 ની, T અને T0 ની પેર લ્યો. શું સૂત્ર બનશે બોલો? R is equal to R0 into bracket 1 plus alpha T minus T0 સૂત્ર અનુસાર શું થશે? R એટલે T તાપમાન અવરોધ 3.15, R0 ખબર નથી, 1 plus alpha, alpha આપણે ગોતવાનો છે, into bracket T કેટલું 20, સંદર્ભ તાપમાન 0 લ્યો, કાઈ નથી આપ્યું એટલા માટે, એટલે 3.15 બરાબર R0 into bracket 1 plus 20 alpha. સમજાણું બધાને? અને કહી દે સમીકરણ નંબર 1. ચાલો બીજી પેર કોની બનશે? T અને T0 ડેશ ની, સોરી T ડેશ અને T0 ની. તો શું સૂત્ર બને? R ડેશ બરાબર R0 into bracket 1 plus alpha T minus T0 T ડેશ. ચાલો કિંમત મૂકી દો. R ડેશ એટલે 3.75, R0 ખબર નથી, 1 plus alpha T ડેશ એટલે કેટલું 100 minus 0. સમજાય છે બધાને? એટલે કેટલું થશે? 3.75 is equal to R0 into bracket 1 plus 100 alpha. સમીકરણ નંબર 2 બરોબર. બે સમીકરણનો હું લઈ લેવાનો ગુણોત્તર. સમીકરણ 1 ભાગ્યા 2. ડાબી બાજુ છેદમાં ડાબી બાજુ 3.15 ના છેદમાં 3.75 બરાબર જમણી બાજુ છેદમાં જમણી બાજુ R0 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 કેન્સલ, 1 plus 20 alpha છેદમાં 1 plus 100 alpha. આમાંથી alpha ની વેલ્યુ મળી જશે. alpha ની વેલ્યુ આવશે ગણતા નથી 0.0025. સદરૂપાનો આપશો એટલે સમજાઈ ગયું બધાને? ચાલો આલ્ફા મળી ગયો. બીજું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધે ગોતવાનો છે. આલ્ફા ની વેલ્યુ સમીકરણ 1 અથવા તો 2 માં મુકતા બે નહીં, ખાલી મુકતા. બરોબર. અહીંયા તમે આલ્ફા ની વેલ્યુ મૂકી દો ને R0 ને કરતા બનાવો એટલે R0 પણ મળી જશે. R0 ની વેલ્યુ તમને મળશે 3 ઓહમ. સાથે ગણતરી કરી લેજો બધા ઘરે. સમજાણું બધાને? ને પછીનો દાખલો લખી લેજો બધા. સરસ દાખલો જેના પછીનો જોવો જોઈએ. For two materials alpha 1 and alpha 2, બે અલગ અલગ દ્રવ્ય માટે alpha 1 alpha 2 આપેલા છે. પહેલા દ્રવ્યનો alpha 1 છે 0.0031, બીજા દ્રવ્યનો alpha આપેલો છે 0.0068. સમજાય છે? આગળ and have resistance, બંનેના અવરોધ પણ આપેલા છે. and have resistance R1 is equal to 200 ohm and R2 is equal to 100 ohm. 80 degree Celsius. આ બે જેના અવરોધ છે એ ક્યારના છે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના છે. ક્યારના છે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એના બેના અવરોધ આપેલા છે. સમજાય છે બધાને? સંદર્ભ તાપમાનનો અવરોધ આપેલો છે. આગળ ટેલ ધ કલર કોડ ઓફ રેઝિસ્ટન્સ. series resistance of R1 and R2 at 100 degree Celsius. જો આપણે શું કહેવાનું છે કે જ્યારે આ બે દ્રવ્યનું તાપમાન 100 ડિગ્રી હોય ત્યારે એના અવરોધોના, સમજો, જ્યારે આ બે દ્રવ્યનું તાપમાન 100 ડિગ્રી કરો ત્યારે એના અવરોધોના શ્રેણી જોડાણનો કલર કોડ તમારે કહેવાનું છે. શું ગોતવાનું છે?
ટી ડેશ બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું સિરીઝ કનેક્શન R1 ડેશ પ્લસ R2 ડેશ નો કલર કોડ જોયું તો ને કલર કોડ બીબી રોય વાળું એ આપણે કહેવાનો છે. સાવ સહેલું છે. જુઓ શું કરવાનું બોલો જોયું. R બરાબર R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 સૂત્ર પરથી કોના માટે પ્રથમ દ્રવ્ય માટે આને આપણે R01 કહીએ પહેલા દ્રવ્યનો સંદર્ભ તાપમાનને અવરોધ અને આપણે R02 કહીએ. શું થશે પ્રથમ દ્રવ્ય માટે R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ R01 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા 1 T માઇનસ T0 સમજાય છે. અહીંયા T ડેશ કહી દઈએ. R1 ડેશ એટલે T ડેશ તાપમાનનો અવરોધ. T ડેશ એટલે કેટલું 100 એટલે અહીંયા 100 મૂકશો એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રથમ દ્રવ્યનો અવરોધ મળે. ચાલો R01 આપેલું છે તો કે હા, આલ્ફા 1 આપેલો તો કે હા, T1 ડેશ આપેલો છે તો કે હા 100. સંદર્ભ તાપમાન લેવાનું છે 0. સમજાય છે બધાને? તો આના પરથી તમે શું કરી શકો R ડેશ સાદુરૂપ આપશો તો R1 ડેશ આવશે 262 ઓહમ. કેટલું આવશે 262. આ જ રીતે બીજા દ્રવ્ય માટે ચાલો બીજા દ્રવ્ય માટે શું બનશે R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ T ડેશ માઇનસ T0 R02 સમજાય છે બધાને? R02 આપેલો છે T ડેશ લેવાનો 100 T0 0 અહીંયા વચ્ચે આલ્ફા આવશે આલ્ફા 2 ની વેલ્યુ પણ આપેલી છે. બધી વેલ્યુ મૂકીને તમે ગણતરી કરશો એટલે R2 ડેશ આવશે 168 ઓહમ. ચાલો હવે આપણે શું કરવાનું છે 800 ડિગ્રી સેલ્સિયસ ના તમને બેના અવરોધ મળી ગયા ત્યારે એનું તમારે શ્રેણી જોડાણ લેવાનું. તો શું બનશે RS is equal to R1 dash plus R2 dash એટલે કેટલું થશે 262 પ્લસ 168 એટલે થશે 430 જેવું થશે એપ્રોક્સિમેટ 430 ઓહમ. હવે આનો કલર કોડ કહેવાનો સાવ સહેલું આવડી જાય એ રીતે લખાશે. બોલું આ ધ્યાનમાં રાખવાનું 43 ગુણ્યા 10 આને લખી શકીએ કે ને આપણે 430 એટલે હું લખી શકીએ 43 ગુણ્યા 10 બસ બની જાય. ચાલો 4 એટલે B B રો એટલે RO બરોબર B B RO Y એટલે 4 નંબર ઉપર શું છે તો કે ઓરેન્જ છે B B રો એટલે 4 નંબર ઉપર ઓરેન્જ સમજાય છે. 3 નંબર ઉપર D B R R એટલે રેડ રો ઉપરથી અને 10 ની કેટલી ઘાત થાય 1 અને 10 ની 1 ઘાત એટલે B B બીજો B બ્રાઉન સમજાણું બધાને. એટલે સિરીઝ કનેક્શન નો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કલર કોડ B B R B B રોય બરોબર એટલે આટલું થશે ઓરેન્જ રેડ અને બ્રાઉન બરોબર લખી લેજો. આશા રાખું બધાને મજા આવી હશે. ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો વોટ્સઅપમાં બરોબર સમજાય છે. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તમારા બીજા મિત્રોને પણ કહો જેથી કરીને એ લોકોને પણ લાભ મળે અને મને પણ થોડોક લાભ મળે. એક વસ્તુ બીજું આમાં કંઈ પણ ભૂલ હોય તો પણ તમે ચોક્કસ મને કહી શકો છો બેઝિઝક બરોબર. ચાલો છોકરાઓ એન્ડ વ્યુઅર્સ થેન્ક યુ વેરી મચ. Take care. Bye bye. Thank you.